નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયની સ્વાધ્યાયન પોથીનો જે ભાગ 6 છે તે ભાગ 6ની અંદર જે યુનિટ નંબર 9 છે ટેકનો ટૂર, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જે સ્વાધ્યાયન પોથી જુઓ છો ધોરણ 6ના ભાગ 6ની, તેમાં આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। અને આના પછી હવે તમારે કયા ચેપ્ટરની પીડીએફ, કયા વિષયની પીડીએફ જોઈએ છે, સોલ્યુશનનો વિડીયો જોઈએ છે, તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 6 વિષય અંગ્રેજી, ભાગ 6, ચેપ્ટર નંબર 9 એટલે કે યુનિટ નંબર 9 ટેકનો ટૂર। એમાં એક્ટિવિટી 1, ફાઇન્ડ આઉટ ધ વર્ડ મિનિંગ ફ્રોમ ધ પોએમ, યુઝ ડિક્શનરી। હરનેસ તો ઉપયોગ કરવો, ડિસ્કવરી તો શોધ, પ્રોગ્રેસ એટલે વિકાસ અથવા પ્રગતિ, ગ્લોબલ એટલે વૈશ્વિક, ઇનોવેશન એટલે નવો પ્રયોગ અથવા તો નવીનતા, એમ્બ્રેસ એટલે કે અપનાવવું। ત્યાર પછી છે બી, રીડ ધ પોએમ એ બ્રાઇટર એજ એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર। એમાં પહેલો સવાલ, વોટ ઇઝ કમ્પેર્ડ ટુ રિવર ઇન ધ પોએમ? તો જવાબ આવશે વિકલ્પ સી, ઇન્ફોર્મેશન। બીજું, વોટ ઇઝ ધ મેઇન થીમ ઓફ ધ પોએમ? તો જવાબ આવશે વિકલ્પ સી, ધ બેનિફિટ્સ ઓફ ટેકનોલોજી। ત્રીજું, વિચ લાઇન્સ ઓફ ધ પોએમ ટોક્સ અબાઉટ અ ગ્લોબલ કમ્યુનિકેશન? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, કમ્યુનિકેશન ઇઝ અ બ્રિજ સો ફાઇન। ચોથું, ટેકનોલોજી કનેક્ટ પીપલ ફ્રોમ ખાલી જગ્યા? તો જવાબ આવશે વિકલ્પ સી, અ વર્ડ અપાર્ટ। ત્યાર પછી છે પાંચમું, વિચ એરિયા ઇઝ ડાયરેક્ટલી ઇમ્પ્રુવડ બાય અ બેટર વે ટેકનોલોજી? તો જવાબ આવશે વિકલ્પ સી, હેલ્થ એન્ડ એજ્યુકેશન। આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારે જોઈએ છે, સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની પીડીએફ, તો આપણે એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ઉપર મુકાઈ ચૂકી છે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। પહેલું, રીડ ધ સ્ટોરી શિવાંશીસ ન્યૂ ફ્રેન્ડ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। પહેલું, વેન વોઝ ધ ટ્રેન્સ જર્ની સ્ટાર્ટેડ ઇન ઇન્ડિયા? The train's journey started on 16th April 1853 between Bombay and Thane. બીજું, what kind of engine did the first passenger train have? The first passenger train had a steam engine. ત્રીજું, what is India's high-speed train called? India's high-speed train is called a Shatabdi Express. ચોથું, name of the fastest train of India? The fastest train of India is a Vande Bharat. પાંચમું, why does the train call Shivanshi a special and best friend? The train called Shivanshi special because only she can hear and talk to it. The train feels the understand and care for it. ત્યાર પછી ત્રીજું, when was the Shatabdi Express started and between which two cities? The Shatabdi Express started in 1988 between New Delhi and Jhansi. સાતમો સવાલ, how does Shivanshi promise to help keep the train clean? Shivanshi promised that she will ask passengers to use dustbins and not throw rubbish there and here. ત્યાર પછી છે આગળ, read the story Shivanshi's new friend and match A with B. First passenger train in India? તો જવાબ આવશે વિકલ્પ E, 16th April 1853. ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ? તો જવાબ આવશે વિકલ્પ ડી, દિલ્હી ટુ હાવરા 1969. ફર્સ્ટ શતાબ્દી એક્સપ્રેસ? તો જવાબ આવશે એ, સ્ટાર્ટ્સ ઇન 1988. વંદે ભારત એક્સપ્રેસ? તો જવાબ આવશે વિકલ્પ બી, ઇન્ટ્રોડ્યુસ ઇન 2019. ટ્રેન્સ ફર્સ્ટ એન્જિન? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, સ્ટીમ એન્જિન। મિત્રો, ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે આપણી બ્રહ્માસ્ત્ર બેચ જે છે ને લોન્ચ થઈ ચૂકી છે, અને સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની પીડીએફ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ફ્રી મળી જવાની છે। ખાલી સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન જ નહીં, અત્યારે તમે ધોરણ 6માં અભ્યાસ કરતા હશો તો ધોરણ 6ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે ને એના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પેપર અને સોલ્યુશન, દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ, આ ઉપરાંત જ્યારે તમે ધોરણ 7માં આવશો ત્યારે ધોરણ 7નું સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7ના બધા જ વિષયના સ્વાધ્યાય, બધા જ વિષયની સ્વાધ્યાયન પોથી, બધા જ વિષયની ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીઓ અને બીજું ઘણું બધું તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જવાનું છે। મિત્રો, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો અત્યારે જ આ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો। ત્યાં દરેક વસ્તુ તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળી જવાની છે મિત્રો, તો જરૂરથી અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, વધારે માહિતી માટે તમે આ મોબાઈલ નંબર ઉપર કોલ પણ કરી શકો છો। ત્યાર પછી છે સી, ફાઇન્ડ ધ નેમ ઓફ ઇન્ડિયન ટ્રેન્સ ફ્રોમ ધ બિલોંગ ગિવન લેટર। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે ભારતની ટ્રેનો છે ને એના નામ આપેલા છે અને આપણે આ કોષ્ટકમાંથી શોધવાના છે, તો આપણે અહીંયા શોધી અને બ્લુ કલરના ચોરસથી દર્શાવેલા છે, તમે જોઈ શકો છો।
ત્યાર પછી છે ડી, યુઝ બિલો ગિવન વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ. વાવ, તો વાવ, ધીસ રેઇનબો લુક્સ સો બ્યુટીફુલ. Oh my God, forgot my homework at home. Of course, I will help you with your project. Exciting, so it is exciting to visit a new place. Great. We won the football match. That's amazing. You solved the puzzle so quickly. મિત્રો ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ છે એના માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે. મિત્રો એની પ્રાઇસ તો 2200 રૂપિયા છે, સોરી 5500 રૂપિયા છે, પરંતુ 60% ડિસ્કાઉન્ટ અત્યારે ઓફર ચાલી રહી છે. માત્ર 2200 રૂપિયાની અંદર તમને આ બ્રહ્માસ્ત્ર બેચ જે છે એ મળી જવાની છે, જેમાં તમને ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા જે અઘરા વિષયો છે તેનો સંપૂર્ણ સિલેબસ, અભ્યાસક્રમ, પરીક્ષા સહિતની તૈયારી તમને અહીંયાથી કરાવવામાં આવશે. ત્યાર પછી છે એક્ટિવિટી 3, યુઝ ધ શેપ્સ ફ્રોમ ધ પેજ નંબર 107 એન્ડ પેસ્ટ હિયર એન્ડ કમ્પ્લીટ ધ રોબોટ હેલ્પફુલ. હેલો, માય નેમ ઇઝ હોક્કો, આઈ એમ યોર રોબો ફ્રેન્ડ. ચાલો, તો એનું નામ આપણે અહીંયા હોક્કો આપેલું છે, બરાબર. ત્યાર પછી છે રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર રોબો ફ્રેન્ડ. તમારા જે રોબો ફ્રેન્ડ છે એના વિશે 5 વાક્ય. તો માય રોબો ફ્રેન્ડ ઇઝ વેરી સ્માર્ટ એન્ડ હેલ્પફુલ. ઇટ હેલ્પ્સ મી ઇન માય હોમવર્ક એન્ડ સ્ટડીઝ. માય રોબો ફ્રેન્ડ કેન ટોક એન્ડ આન્સર માય ક્વેશ્ચન્સ. It never gets tired and always works on time. I love my robo friend because it makes my life easy and fun. ત્યાર પછી છે આગળ, હેલો માય નેમ ઇઝ હોક્કો, આઈ એમ યોર રોબો ફ્રેન્ડ. તો અહીંયા સરસ મજાનો રોબો આપણે દર્શાવેલો છે. ત્યાર પછી આગળ, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ વિથ ધ હેલ્પ ઓફ અ સ્ટોરી અ ટીચર્સ મેજિક. એમાં પહેલું, શારદાબેન વોઝ વરીડ અબાઉટ બિંગ રિપ્લેસ બાય ધ રોબોટ. તો જવાબ આવશે ટ્રુ. Shiny sang a song to make learning fun. જવાબ આવશે false. The students found Shiny very interesting and funny. તો જવાબ આવશે false. Shardaben and Shiny become enemies after the competition. જવાબ આવશે false. The principal appreciated Shardaben's love and care. તો અહીંયા જવાબ આવશે true. ત્યાર પછી છે આગળ, write a paragraph on my favorite teacher using points. Name, teaching subject, looks, qualities, teaching style, friends like and behavior. તો અહીંયા સરસ મજાનું આપેલું જુઓ. માય ફેવરિટ ટીચર ઇઝ મિસિસ મહેતા. શી ટીચીસ અસ ઇંગ્લિશ. શી ઇઝ અ tall and always wear simple and neat clothes. She has a smiling face and kind eyes. She is a very patient and helpful. Her teaching style is very interesting because she tells stories and give a real life example. She explains every topic clearly and makes sure all subject understand. She is friendly with us and treat us like her own children. Her behavior is polite and caring. I feel happy and comfortable in her class. ત્યાર પછી છે એક્ટિવિટી 4, choose the correct option after reading the incident. Edison's egg, write it. એમાં પહેલું, what did Thomas Edison ask his mother that led to his experiment? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, where do chicks come from? ત્યાર પછી બીજું, why did Thomas stop going to school? તો જવાબ આવશે વિકલ્પ ડી, his teachers didn't like his curiosity. ત્રીજું, what quality made Thomas different from other students? તો જવાબ આવશે વિકલ્પ સી, curiosity and asking questions. ચોથું, which subject inspired Thomas to perform experiment? તો જવાબ આવશે વિકલ્પ બી, chemistry. Where did young Thomas start his school? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, ઓહિયો. ત્યાર પછી છે બી, write true or false after reading the incident Edison's egg. એમાં પહેલું, Thomas Edison's teachers didn't like his curiosity. તો જવાબ આવશે true. Thomas Edison's mother was also a teacher. તો જવાબ આવશે true. Thomas' mother inspired him to read many books. તો જવાબ આવશે true. Thomas successfully hatched the egg he sat on. તો જવાબ આવશે false. પાંચમું, the headmaster supported Thomas' way of learning. તો જવાબ આવશે false. મિત્રો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી દીધી છે. 5500 રૂપિયાની આ જે બેચ છે તે માત્ર 2200 રૂપિયાની અંદર આપણે આપી રહ્યા છે. પ્રથમ 60 વિદ્યાર્થીઓ માટે 60% ડિસ્કાઉન્ટ છે. મોબાઈલ નંબર છે 7046222254. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા અઘરા વિષયો માટે આપણે આ સરસ મજાની બેચ લોન્ચ કરેલી છે. જો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એક્ટિવિટી 5, સ્ટડી ધ ચેક ગિવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા સરસ મજાનો આપણને એક ચેક આપેલો છે. એ ચેક ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. એમાં જોઈએ પહેલો સવાલ, હુ વિલ પે મની ટુ કરશનભાઈ દેસાઈ?
તો ABC will pay money to Karshanbhai Desai. What is the amount? The amount is rupees 15,000. Which bank is mentioned in the given check? A Bank of Baroda is mentioned in the given check. What is the IFSC code of the bank? તો બરોડા અહીંયા છે BARBOVARDHA IFSC code of the bank. ત્યાર પછી છે the check number is XXXX. The check is written on 7th August 2025. True or false? તો જવાબ આવશે false. ત્યાર પછી છે આગળ fill the blanks check pay 5,000 rupees to your friend. તો અહીંયા સરસ મજાનો આપણને એક ચેક આપવામાં આવેલો છે, બરાબર? એને આપણે ફિલઅપ કરવાનો કીધો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ડેટ લખેલી છે, કોને પે કરવાનો છે, એના રૂપિયા કેટલા છે, અંકમાં કેટલા છે, ખાતા નંબર શું છે અને સાઇન, એ દરેક વિગત આપણે દર્શાવીશું. ત્યાર પછી છે એક્ટિવિટી 6. હિયર આર પીસીસ ઓફ લેટર, અરેન્જ ધ પીસ ઇન એપ્રોપ્રિએટ ઓર્ડર, ધેન રીરાઇટ ધ લેટર, યુ કેન ટેક હેલ્પ ફ્રોમ ધ બુક. તો સર્વપ્રથમ આ જે તારીખવાળો ભાગ છે તે 1 નંબર ઉપર આવશે. ત્યાર પછી અહીંયા જો હાવ આર યુ વાળો ભાગ જે છે તે 2 નંબર ઉપર આવશે. પછી આઈ એમ રાઇટિંગ મુખ્ય ભાગ જે છે 3 નંબર ઉપર આવશે. ઇટ હેઝ બીન અલોંગ સિન્સ યુ હેવ સીન ઇચ અધર, આ 4 નંબર ઉપર. અને છેલ્લે ટેક કેર વિથ લવ પૂજા, એ જે છે તે 5 નંબર ઉપર આવશે. અને પછી આ જે પત્ર જે છે એ લેટર જે છે તે આપણે અહીંયા સરસ રીતે ફરી પાછો અહીંયા દર્શાવેલો છે, બરાબર? ચાલો ત્યાર પછી છે એક્ટિવિટી 7. fill the blanks with appropriate phrases and complete the letter. Marriage function, leave for 5 days, standard 6B, yours sincerely, to the principal, son, school, Surat. 20/2/2023, subject છે leave application for going to a marriage function. So respected sir, I am writing to inform you that I, Krish Rathod, a student of standard 6B, will be unable to attend school from 21 to 2023 to 25 to 2022 due to my sister's wedding in Ahmedabad. I kindly request you to grant my leave for 5 days. Thank you for your understanding. Yours sincerely, Krish Rathod, standard 6B. ધોરણ 7 અને ધોરણ 6 ની અંદર તમે હાલમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમારા માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલો છે. જો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની PDF ફ્રી મળી જવાની છે, બરાબર? સાથે સાથે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે, દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને સોલ્યુશન છે એ પણ મળી જશે. ધોરણ 6 નો સંપૂર્ણ અભ્યાસક્રમ આવી જશે. ધોરણ 7 ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન આવી જશે. ધોરણ 7 ના બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું જે છે એ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જશે. એના માટે આપણે એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મોબાઈલ નંબર છે આપણો 7046222254. ત્યાર પછી છે એક્ટિવિટી 8. fill in the blanks using the most appropriate option. She has a many chocolate in her pocket. He is planning to hide behind the tree. You all have to come to my sister's wedding. We clean our cupboard. He started his bike. The person sitting by your side is my friend. ત્યાર પછી 7મું. રમાબેન, Kiran's auntie, brought a new dress for her. They were his friend. I called you yesterday to join with us for the party. They are excited about their vacation. He showed me his new car. તો આ રીતે આપણે અહીંયા જવાબો લખી શકીએ. ત્યાર પછી છે એક્ટિવિટી 9. Complete the conversation with the help of options given in the bracket. Thank you so much. Welcome to my home. I am fine. Make a tea. Why not? Komal says, how are you, Avni? Avni says, oh Komal, I am fine. Komal says, will you give me some tea leaves? Avni says, why not? Komal says, thank you for that. Avni says, Komal, what do you want now? Komal says, I am going to make a tea. I need some more milk. Avni says, I will give you half of cup milk. Komal says, thank you so much. Komal says, welcome to my home, Avni. We will enjoy tea with snacks. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 10. ક્લાસિફાય સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ. અહીંયા તમે જોઈ શકો છો કેટલાક આપણને વાક્યો આપેલા છે અને આપણે વર્ગીકરણ કરવાના છે. એઝ તો માય રૂમ ઇઝ એઝ કોલ્ડ એઝ રેફ્રિજરેટર. ક્લાઉડ્સ આર એઝ બ્લેક એઝ કોલ. ધ ટેસ્ટ વોઝ એઝ ઇઝી એઝ અ ગેમ. લાઈક તો મિલ્ખા રન્સ લાઈક અ લેપર્ડ. લતા સિંગ લાઈક અ કુકુ. માય બ્રધર રીડ્સ લાઈક અ મશીન. ત્યાર પછી છે એક્ટિવિટી 11. અરેન્જ ધ વર્ડ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. એઝ બ્રેવ એઝ લીના, હિતેશ અને ઇઝ. તો અહીંયા આવશે લીના ઇઝ એઝ બ્રેવ એઝ હિતેશ. અ ગર્લ લાઈક હર મધર અને ઇઝ. તો અહીંયા આવશે અ ગર્લ ઇઝ લાઈક હર મધર.
શી હની એઝ સ્વીટ એઝ અને ટોક, તો શી ટોક્સ એઝ સ્વીટ એઝ હની. અ ચાઇલ્ડ એઝ ક્યુટ એઝ ટેડી બિયર અને ઇઝ, તો જવાબ આવશે ચાઇલ્ડ ઇઝ એઝ ક્યુટ એઝ અ ટેડી બિયર. રન્સ લાઇક વાઇન્ડ અને હોર્સ, તો હોર્સ રન્સ લાઇક ધ વાઇન્ડ. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 12. યુઝ ધ વર્ડ ગિવન ઇન ધ ટેબલ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સીસ. અહીંયા ઉદાહરણ પણ આપણને આપેલું છે, એ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. તો પહેલું વાક્ય, કૃષ્ણા જમ્પ્સ લાઇક અ કાંગારૂ. Mona cooks as good as a Krishna. Kapil is as naughty as a Sidhu. Sidhu is as funny as a monkey. She acts like a heroine. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે જે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે મિત્રો, જેની પ્રાઇસ માત્ર ને માત્ર 2200 રૂપિયા છે. 60% ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. મોબાઈલ નંબર છે 7046222254. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા અઘરા વિષયો માટે આ બ્રહ્માસ્ત્ર બેચ આપણે લોન્ચ કરેલી છે. માત્ર 2200 રૂપિયા પ્રાઇસ છે. 4 વિષય આવી જશે. એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અને સાથે સાથે એમાં શું તમને મળવાનું છે, ગજબની દરેકે દરેક વસ્તુઓ તમને આની અંદર ફ્રી ઓફ કોસ્ટ મળી જવાની છે દોસ્તો. તો જરૂરથી એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનની જરૂરથી મુલાકાત લેજો. ત્યાર પછી છે વોક્યુબ્યુલરી. સોલ્વ ધ પઝલ વન ઇઝ ડન ફોર યુ. ચાલો, એમાં પહેલું, હી ઓર શી ટીચીસ યુ ઇન ધ સ્કૂલ, તો ટીચર. અપોઝિટ વર્ડ ઓફ ફેટ, તો અહીંયા આવશે થીન. વ્હીકલ્સ રન ઓન ઇટ, તો રોડ. ગ્રુપ ઓફ પ્લેયર, તો ટીમ. 1, 2, 3 અને ધ ગંગા ઇઝ અ હોલી રિવર. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6ની ભાગ 6ની જે સ્વાધ્યાય પોથીનો યુનિટ નંબર 6 જે છે, યુનિટ નંબર 9 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના એક નવા વિષયના, નવા ચેપ્ટરના, નવા યુનિટના સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.